જય શ્રી રાધે કૃષ્ણ મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે। હે કૃષ્ણ, આજે જે પણ ભક્તો આ વાણી સાંભળી રહ્યા છે તેમની પર હંમેશા તમારું કૃપા છવાઈ રહે અને તેમના જીવનની બધી મુશ્કેલીઓ દૂર થાય। તો ચાલો મિત્રો, વિલંબ કર્યા વગર શ્રીકૃષ્ણની મહત્વની વાતો જાણીએ અને આ અદ્ભુત યાત્રાની શરૂઆત કરીએ। વિડિયો શરૂ કરતા પહેલા બધાને એક નાની વિનંતી છે કે શ્રીકૃષ્ણનું નામ લઈને વિડિયોને એક લાઇક આપી દો અને અમારી ચેનલ વાસ્તુજ્ઞાન મંદિરને સબસ્ક્રાઇબ કરી દો। શ્રીમદ્ ભગવદ ગીતામાં શ્રીકૃષ્ણ કહે છે, ક્યારેય આવું ન વિચારવું કે તમારી સાથે આ દુનિયામાં અન્યાય થાય છે, પરંતુ આ ન્યાયનો નહીં, અનુભવનો ખેલ છે। જે થાય છે તે જ તમને મહાન બનાવે છે। દુઃખ તમારી અંદર છુપાયેલી શક્તિને જાગૃત કરે છે। જે પણ પીડામાંથી પસાર થાય છે તે બીજા માટે કરુણાનું સ્રોત બની જાય છે। એટલી દરેક મુશ્કેલીને ફરિયાદ નહીં, વરદાન સમજો। જો તમને વારંવાર રિજેક્ટ કરવામાં આવે છે તો તેનો મતલબ એ નથી કે તમે ખોટા છો, પણ બ્રહ્માંડ તમારા માટે કોઈ મોટી જગ્યા તૈયાર કરી રહ્યું છે। અસ્વીકારનો દુઃખ ત્યારે જ રહે છે જ્યારે તમે તેને વ્યક્તિગત રીતે લેતા રહો। એક પ્રોસેસ સમજશો તો એ દુઃખ નવી દિશા બની જશે, ક્યારેય પોતાની મહેનતથી થાકશો નહીં। આ દુનિયા ઘણીવાર તમારી નમ્રતાની મજાક ઉડાવશે, પણ યાદ રાખજો કે જે નરમ હોય છે તે જ કાયમ ટકે છે। સમય સાથે પથ્થર પણ ઘસાઈ જાય છે, પણ પાણીની નરમાઈ કદી ખતમ નથી થતી। જે સારો કામ કરે છે તેનું ફળ તેને નહીં, પણ તેની આવતી પેઢીઓને મળે છે। શ્રીકૃષ્ણ કહે છે કે જ્યારે તમે કોઈને પ્રેમ કરો તો તેમાં કબજો ન રાખો। પ્રેમનો અર્થ છે પકડવો નહીં, પણ સ્વીકારવો છે। જો કોઈ તમારું જીવન સાથે રહેવા માંગે છે તો તે કોઈ વચનથી નહીં, પણ દિલથી રહેશે। પ્રેમને પકડવાનો પ્રયાસ કરશો તો તે વિખરાવાને છોડો અને જુઓ જે સાચું છે તે પાછું જરૂર આવશે। દરેક વ્યક્તિનો રસ્તો જુદો હોય છે, કોઈની સવાર વહેલી હોય છે તો કોઈની મોડે। સરખામણી કરવી ફક્ત તમારું ધ્યાન તમારા રસ્તા પરથી હટાવે છે। બીજાને જોઈને ભાગવાને બદલે પોતાને અંદર જ જુઓ। જે વ્યક્તિ પોતાની ગતિથી ચાલે છે તે જ સૌથી દૂર જાય છે। જીવન કોઈ રેસ નથી, આ તો આત્માની યાત્રા છે અને દરેક આત્માનો સમય અલગ હોય છે। જ્યારે તમે ગુસ્સામાં હોવ ત્યારે શાંતિ સૌથી મોટી સાધના છે। જે પોતાને તે ક્ષણે રોકી શકે તે જ સાચો યોદ્ધા છે। પ્રતિક્રિયા આપવી સરળ છે, પણ સંયમ રાખવો જ સાચું છે। રાખવું મુશ્કેલ હોય છે, પણ જ્યારે પણ તમે સંયમ રાખો છો ત્યારે તમે તમારા અંદરના પશુને હરાવો છો અને આ આત્મવિજય તમને શાંતિ તરફ લઈ જાય છે। શ્રીકૃષ્ણ કહે છે કે ક્યારેય એવું ના વિચારો કે તમારું સારું કામ વ્યર્થ ગયું। દરેક કામ બ્રહ્માંડમાં તરંગ જેવી રીતે ફેલાય છે। આજે જે નાનું લાગે છે, કાલે તે કોઈની જિંદગી બદલી શકે છે। ભલાઈ તરત પાછી નથી આવતી, પણ ચોક્કસ પાછી આવે છે। બસ ધીરજ રાખો, કારણ કે સમય ક્યારેય કોઈનો ઉપકાર ભૂલતો નથી। જ્યારે લાગે કે બધું તમારું વિરુદ્ધ છે ત્યારે યાદ રાખો કે પવન હંમેશા તે જ દિશામાં વહે છે। ચાલે છે જ્યાં ઊંચાઈ બની રહી હોય ત્યાં અવરોધ હંમેશા આવે જ છે, જ્યાં રસ્તો સાચો હોય છે। જો રસ્તો કઠિન છે તો સમજો કે મંજિલ ખૂબ કિંમતી છે, તેથી અટકશો નહીં, કારણ કે થંભી જવું એ જ નિષ્ફળતા છે। જે માણસ પોતાની અંદર શાંતિ શોધે છે તે બીજાને પણ શાંતિ આપે છે। જો મનમાં દ્વેષ, ભય કે અસુરક્ષા હોય તો બહારની દુનિયા ક્યારેય ઠીક નહીં લાગે। જેમ ગંદુ પાણી સ્વચ્છ આકાશનું પ્રતિબિંબ નથી બતાવી શકતું, તેમ અશાંત મન સત્યને ઓળખી નથી શકતું। પહેલા તમારી અંદરનું જળ સ્વચ્છ કરો, પછી બધું સ્પષ્ટ દેખાશે। ક્યારેક મૌન એ કહે છે જે શબ્દો કહેશે નહીં। જ્યારે શબ્દો પૂરતા ન હોય ત્યારે આંખોનો ભાવ બોલે છે, આત્માનો અનુભવ બોલે છે। દરેક જવાબ શબ્દોમાં નહીં પણ અનુભવમાં હોય છે, એટલે દરેક વાત કહેવી જ જરૂરી નથી। કેટલીક વાતો તો બસ મહેસૂસ કરવા માટે હોય છે। શ્રીકૃષ્ણ કહે છે કે જ્યારે કોઈ વાત છોડી શકતા નથી તો પોતાને પૂછો કે શું આ મારી પ્રગતિ માટે છે કે મને બાંધી રાખે છે। જે વસ્તુ તમને અંદરથી નાનું બનાવે છે તેને છોડવી એ જ સાચું સાહસ છે। ત્યાગ હંમેશા નુકસાન નથી લાવતો, ઘણીવાર તે સૌથી મોટો લાભ હોય છે। જે છોડવાનું શીખી જાય તેને જ સ્વતંત્રતાનો પહેલો પાઠ સમજાય છે। સફળતાનો સાચો અર્થ એ નથી કે બધા તમારું વખાણ કરે।
સાચી સફળતા ત્યારે જ મળે છે જ્યારે તમે રાત્રે પોતાના અંદરના માણસ સાથે શાંતિથી મળી શકો. બહારની તાળીઓ તો થોડીક વખતે ચાલે, પણ આત્માની સ્વીકૃતિ અમર છે. જે પોતે ખુશ હોય તેને દુનિયાની માન્યતાની જરૂર નથી પડતી. જ્યારે કોઈની બુરાઈ કરવાનું મન થાય તો 1 મિનિટ રોકાઈને વિચાર કરો, શું તે વ્યક્તિ તમારા વિચારવા લાયક છે? જેટલો સમય તમે બીજાને દોષ આપવામાં લગાવો છો, એટલો સમય પોતાને સુધારવામાં લગાવો. જે પોતાને સુધારવામાં વ્યસ્ત હોય તે બીજાના દોષ જોવાનું સમય કાઢતો નથી. આ જ આંતરિક વિકાસનું રહસ્ય છે. ક્યારેય આ વાત ભૂલશો નહીં કે દરેક વ્યક્તિ પોતાના જ્ઞાનના સ્તર પર સાચો હોય છે. જે તને અત્યારે ખોટું લાગે છે તે પણ પોતાના અનુભવોમાંથી શીખી રહ્યો છે. બીજાને દોષ આપવાને બદલે તેમને સમજવાનો પ્રયાસ કર. કરું એને એવી ભાષા છે જે દરેક હૃદય સુધી પહોંચે છે અને જે કરુણામય હોય છે તે ક્યારેય એકલો રહેતો નથી. શ્રીકૃષ્ણ કહે છે, જ્યારે તને હાર મળે છે ત્યારે તે તને 2 રસ્તા આપે છે, તૂટી જવું કે ફરીથી ઘડી જવું, અને પસંદગી તારી છે. કોઈ પણ હાર કાયમી નથી જો તું તેને શીખ બનાવી લે. જે વ્યક્તિ પડીને પણ ઊભો થાય છે તે વાસ્તવમાં વિજેતા છે, કારણ કે જે તે નથી જે અંતે મળે, જે તે છે જે દરેક વખતે પડીને પણ જળવાય છે. આગળ વધવાની હિંમત આપે છે. જીવનની સૌથી સુંદર ક્ષણ ત્યારે આવે છે જ્યારે તને સમજાય કે તારે કોઈને કંઈ સાબિત કરવાની જરૂર નથી. જે તારા અંદર છે એ જ તારી ઓળખ છે. બહારની ઓળખ તો ડગમગાય છે, પણ આત્માની ઓળખ હંમેશા ટકી રહે છે. જ્યારે આ સમજ થાય છે ત્યારે કોઈ ભય, તુલના કે દુઃખ તને સ્પર્શી નથી શકતું. જ્યારે તું તારા અંદરના મૌન સાથે મિત્ર બની જાય છે ત્યારે તને કોઈ બાહ્ય સહારાની જરૂર નથી રહેતી. તે મૌન તને શીખવે છે કે તું એકલો નથી, તારા અંદર એક અદૃશ્ય શક્તિ છે જે તને હંમેશા પડતા પહેલા જ થાંભણે છે. એ જ શક્તિ છે જે જીવનનું સાચું સંગીત વગાડે છે જ્યારે માણસ આખરે પોતાને જ સાંભળવાનું શરૂ કરે. શ્રીકૃષ્ણ કહે છે કે જ્યારે કોઈ વ્યક્તિ પોતાનું દુઃખ બીજાની ભૂલ સમજીને રોકી દે છે ત્યારે તેની આત્મા પરિપક્વ થાય છે. કારણ કે જે અંદરથી જાગૃત હોય છે તે જાણે છે કે દરેક ઘટના એક શીખ છે અને દરેક વ્યક્તિ એક અરીસો છે. જે કંઈ તને થાય છે તે તારા અંદરના વિચારોનું જ પ્રતિબિંબ છે. તો જો બદલાવ લાવવો હોય તો પરિસ્થિતિઓને નહીં, પોતાની દૃષ્ટિ બદલજો. જ્યારે દૃષ્ટિ શુદ્ધ થશે ત્યારે દરેક અનુભવ આશીર્વાદ બની જશે. માણસનો સૌથી મોટો ભ્રમ એ છે કે તે બધું નિયંત્રિત કરી શકે છે, થઈ શકે છે, પણ જ્યારે સમજાય કે નિયંત્રણ છોડવું જ સાચી મુક્તિ છે ત્યારે જ શાંતિ મળે છે. જે વસ્તુઓ તમારાથી બહાર છે તેની પાછળ દોડી જવાથી ફક્ત થાક જ થશે. જીવનને તે જ રીતે સ્વીકારો જેમ કે તે આવે છે, અને તમને તે જ મળશે જે તમારા માટે સારું છે. ક્યારેક આવો પણ દિવસ આવે છે જ્યારે કોઈ તમારી સચ્ચાઈને સમજતો નથી, તમારા પ્રયાસોની કદર નથી કરતો. આવી સ્થિતિમાં શાંતિ રાખવી સૌથી મોટી જીત છે, કારણ કે સત્યને સાબિત કરવાનું જરૂરી નથી, તે સમય સાથે પોતે જ બહાર આવી જાય છે. જે આજે તમને અવગણે છે કાલે તે જ તમારા ધૈર્યનું વખાણ કરશે. સન્માન તો થશે, પોતામાં વિશ્વાસ જાળવી રાખો. શ્રીકૃષ્ણ કહે છે કે જ્યારે તમે બીજાની અપેક્ષા છોડશો ત્યારે જ તમે તમારી અંદરની શક્તિ ઓળખશો. કારણ કે અપેક્ષા દુઃખનું મૂળ છે અને આત્મનિર્ભરતા આનંદનો દરવાજો છે. બીજાને પ્રેમ કરો, સહયોગ સ્વીકારો, પણ પોતાની ખુશી કોઈના હાથમાં ન મૂકશો. જે અંદરથી પૂરું હોય છે તે જ બહારથી સ્થિર રહે છે. જીવનમાં દરેક હાર તમને જીતની નજીક લાવે છે. હારનો અર્થ અંત નથી, બસ દિશા બદલવી છે. જ્યારે રસ્તો બંધ થાય ત્યારે સમજો કે બ્રહ્માંડ તમને કોઈ નવો રસ્તો બતાવી રહ્યો છે. હારને શત્રુ ન સમજો, તે તમારો ગુરુ છે. એ તમને શીખવે છે કે કેવી રીતે ઝૂકવું અને પછી ફરીથી ઊભા થવું. જે ઉઠતા શીખી જાય છે એને કોઈ લઈને પડી શકતું નથી. સાચો વૈરાગ્ય ભાગવામાં નથી, સ્વીકારમાં છે. જ્યારે તમે દુનિયાની વચ્ચે રહીને અંદરથી શાંત રહી શકો ત્યારે તમે સંસારને જીતી લીધું. ત્યાગ એ નથી કે કોઈ તમારી પાસેથી લઈ લે, ત્યાગ એ છે કે તમે પોતે મનથી છોડો. જ્યારે તમને મળવું અને ગુમાવવું એકસરખું લાગે ત્યારે તમે ખરેખર ટુડે સ્વતંત્ર થઈ ગયો છો. શ્રીકૃષ્ણ કહે છે, જે માણસ પોતાનામાં જ યુદ્ધ નથી કરતો તે દુનિયાને કદી જીતી નથી શકતો.
અંદરની નબળાઈ ડર છે અને આળસ જ ખરેખરનો શત્રુ છે. જ્યારે તમે તેને ઓળખી લેશો અને દરરોજ થોડું થોડું આગળ વધશો, ત્યારે બહારની જીત આપમેળે મળે છે. બહારનું યુદ્ધ તો ફક્ત અભ્યાસ છે, સાચી જીત તો અંદરથી આવે છે. ક્યારેક મૌન શબ્દોથી વધારે કંઈ કહે છે. જ્યારે દિલ શાંતિમાં હોય છે, ત્યારે વિચાર શુદ્ધ રહે છે. અને જ્યારે વિચાર શુદ્ધ હોય છે, ત્યારે કામ દિવ્ય બની જાય છે. એટલે દરેક નિર્ણય પહેલાં એક પળ માટે થંભો, પોતાની અંદર જુઓ. જ્યાંથી અવાજ આવે તે જ તમારો સાચો રસ્તો છે. હંમેશા કોઈને કોઈ તમને ખોટું સમજશે, એ જીવનનો નિયમ છે. પણ એ ભૂલશો નહીં કે તમે કોઈને સમજાવવાનું નથી, સૌથી પહેલાં પોતાને ઓળખવું છે. આવ્યા છો તો પોતાની ઊર્જા બીજાના મંતવ્યોમાં નહીં લગાવો, તમારા પોતાના વિકાસમાં લગાવો. કારણ કે જ્યારે તમે તમારા ઉદ્દેશ્ય પર ફોકસ કરશો, ત્યારે એક દિવસે જ લોકો તમારા વિચારોને મિસાલ આપશે. જ્યારે તમારું મન અસ્થિર હોય અને દરેક દિશા ધૂંધળી લાગી રહી હોય, ત્યારે માત્ર એક વાત યાદ રાખવી, કશું કાયમી નથી, ન દુઃખ, ન સુખ, ન અપમાન, ન સન્માન. જે આજે ભારે લાગતું હોય, તે કાલે હળવું થઈ જશે. એટલે દરેક સ્થિતિમાં સમભાવ રાખો. આ સંતુલન જ જીવનની સૌથી મોટી શક્તિ છે. શ્રીકૃષ્ણ કહે છે, ક્યારેય કોઈની નિષ્ફળતા પર હસશો નહીં, કારણ કે દરેક વ્યક્તિ પોતાના સમયે ખીલે છે. કોઈ વહેલો ખીલે છે, કોઈ મોડું, પણ દરેક ફૂલની પોતાની મોસમ આવે છે. તુલના કરવી માત્ર નારાજગી વધારશે. જે વ્યક્તિ પોતાનો સમય જાણે છે અને તેનો ભરોસો કરે છે, તે ઈર્ષ્યા વગર ખીલે છે અને એ જ ફૂલ સૌથી સુગંધિત હોય છે. જે માણસ પોતાની લાગણીઓને કાબૂમાં રાખવું શીખી જાય છે, એ જ ખરેખર શક્તિશાળી બને છે. ગુસ્સો, દુઃખ અને બગાડ માણસને તોડી નાખે છે, પણ જે પ્રેમ અને ધીરજથી બધું બદલવાનું શીખી જાય છે, તે અજય બની જાય છે. સાચી તાકાત બાહુઓમાં નહીં પણ સંયમમાં હોય છે. ક્યારેક જીવન તમને એકલા છોડે છે કે જેથી તમે પોતાને ઓળખી શકો. ભીડમાં રહીને પણ પોતાની આત્માની અવાજ સાંભળવી પડે છે. મુશ્કેલીઓ આવતી રહે છે. આ એકલપન કોઈ સજા નથી, એ એક ભેટ છે. જ્યારે તમે એકલા બેસી તમારા પોતાના ભાવનાઓ, ઘાવો અને સપનાઓ સાથે વાતો કરો છો, ત્યારે અંદરથી જાગો છો. દુનિયા હંમેશા બદલાતી રહેશે, લોકો આવતી જતી રહેશે, વિચારો ટકરાશે, પણ જે પોતાના સિદ્ધાંતો પર અડગ રહે છે, તેને કોઈ ડગાવી શકતું નથી. પરિવર્તનમાં સ્થિરતા શોધવી જ જીવનનું સૌથી મોટું કૌશલ્ય છે. જે બહારના તોફાનોથી નહીં, પણ અંદરની શાંતિથી સંચાલિત થાય છે, એ જ સાચો વિજેતા છે. શ્રીકૃષ્ણ કહે છે, ક્યારેય કોઈને એ સિદ્ધ ન કરાવ કે તમે હંમેશા સાચા છો. જે જોવાનું છે તે તો તમારા મોઢામાં પણ જોઈ લેશે. જે લોકો ઈચ્છતા નથી તે તમારા શબ્દોમાં પણ સમજી શકતા નથી, એટલે પોતાને સાબિત કરવામાં નહીં, સુધારવામાં સમય લગાવો. સાચી પ્રતિષ્ઠા તો એવા કર્મોથી આવે છે જે શોર કર્યા વિના કરવામાં આવે છે. દરેક ભૂલ તમને વધુ સારું બનાવે છે જો તમે તેને શીખવાનો મોકો સમજો. દોષારોપણ કરનારા મન ક્યારેય આગળ નથી વધતું, જે સ્વીકાર કરે છે તે જ વિકસે છે. ભૂલનો અર્થ નિષ્ફળતા નથી, એ તો સંકેત છે કે તમે પ્રયાસ કરી રહ્યા છો, અને પ્રયાસ કરવો જ તો જીવનનો હિસ્સો છે. ક્યારેય એવું ન સમજવું કે તમારી દયા, સત્ય કે ભલાઈ વ્યર્થ જઈ રહી છે. જે તમે આપો છો તે પાછું જરૂર આવે છે. ભલે મોડું આવે, પણ સમયને આપણો સાથી બનાવો. તે દરેક બીજને તેના યોગ્ય ફળ સુધી પહોંચાડે છે. તમારા કર્મો તમારા સૌથી વિશ્વસનીય દૂત છે, જે હંમેશા તમારી પાસે પાછા ફરીને આવે છે. શ્રીકૃષ્ણ કહે છે કે જે વ્યક્તિ ક્ષમા કરવાનું શીખી ગયો, તેણે પોતાને મુક્ત કરી લીધું. ક્ષમા બીજાઓ માટે નહીં, પોતાને માટે હોય છે. જ્યારે તમે કોઈથી ગુસ્સામાં હો, ત્યારે તમે એ જ બંધનમાં ફસાયેલા રહો છો. જીવનમાં ક્યારેય પોતાના હુનર પર ઘમંડ ન કરવો, કારણ કે પથ્થર જ્યારે પાણીમાં પડે છે, તો તે પોતે જ ડૂબી જાય છે. એ પળને ખરાબ ન માનશો જે તમને ઠોકર મારી જાય, બલકે એ પળની કદર કરશો. કારણ કે તે તમને જીવવાનું સાચું અભ્યાસ કરાવે છે. સાચો સંબંધ એ સારા પુસ્તકો જેવી હોય છે, કેટલો પણ જૂનો થઈ જાય, શબ્દો ક્યારેય બદલાતા નથી. શાંતિ ત્યાં જ હોય છે જ્યાં મન શાંતિ પામે. મારી જિંદગી છે, ફેસલો પણ મારા જ હશે. આજે શાક અંધારું છે, પણ કાલે જરૂર સવાર આવશે. સાચા સાથીદારોની એક જ ઓળખાણ હોય છે,
તેઓ જિકર તો ઓછા કરે પણ હંમેશા તમારા માટે ચિંતા કરે છે. લોકો બદલાતા જોઈને તમે તમારું દિલ નાની ના બનાવો. જો તેઓ બદલાઈ જાય તો તેમને પોતાની જિંદગીમાંથી દૂર કરી દો. દિલમાં વારંવાર વાગે છે પોતાની વાતો પણ ગેર લોકોમાં. એટલો બળ ક્યાં છે કે આંખોમાં આંસુ લાવવાનું? ભલે તમે જેટલી પણ પીડા ભોગવી રહ્યા હો, તમારા જ નિર્ણયનું પરિણામ છે અને જે દિવસે તમે નિર્ણય બદલશો એ જ દિવસે તમારું જીવન બદલાઈ જશે. અભિમાન ન રાખવો કે મને કોઈની જરૂર નથી અને એ ખોટી સમજ પણ ન રાખવી કે બધાને મારી જરૂર પડશે. જીવનમાં સફળતા ત્યારે મળે છે જ્યારે તમારા સપનાઓ તમારા બહાનાઓથી મોટા બની જાય. કોઈ માટે જેટલું પણ કરો, સમય આવે તો તે જરૂર કહી દેશે કે તમે મારા માટે શું કર્યું છે. છોડી જવા માટે લાખો કારણ હોઈ શકે છતાં રોકાઈ જવાનું એક કારણ શોધી લેવું એ જ સાચું પ્રેમ છે. મારું દુઃખ કોઈના હસવાનું કારણ બની શકે છે, પણ મારું હાસ્ય ક્યારેય કોઈના દુઃખનું કારણ ન બને. હંમેશા આવું કહો કે મારી સાથે બધું જ સારું થશે, જો કંઈ ખરાબ થવું પણ હોય તો પણ સારું જ થશે. આત્મવિશ્વાસ એ એવી શક્તિ છે જે તોફાનને વાળી શકે, સંઘર્ષ સામે લડવા દે અને પાણીમાં પોતાનો રસ્તો શોધી શકે. સમય પાસે એટલો ફાળો નથી કે એ તમને ફરીથી સમય આપી શકે. દુઃખી થવું તો સમયની બરબાદી છે, હસવાનું કારણ શોધો. તમારું આખું વિચાર બીજાઓ પાસેથી લીધેલું એક ઉધાર છે. આ ઉધાર એ લોકો પાસેથી લેવામાં આવ્યું છે જેમને પોતાના વિશે પોતાને જ ખબર નથી. બોલવાનું તો મનુષ્યનું આભૂષણ છે. દેખાવ તો વય અને પરિસ્થિતિ સાથે બદલાઈ જાય છે, એટલે વાણીને સુંદર રાખો. તમે ઈચ્છો તો પણ લોકોની તમારી પ્રત્યેની ધારણા બદલાઈ નથી શકતી. એટલે શાંતિથી પોતાની જિંદગી જીવો અને ખુશ રહો. કદાચ એ જ કારણ છે કે હું પાછળ છું, કારણ કે મને હોશિયારી નથી આવડતી. બેશક લોકો મારી વફાદારીને સમજે ન, પણ મને ગદ્દારી કરવી નથી આવડતી. જ્યારે તમે કોશિશ કરો છો, તો તમને ખબર નથી પડે કે શું થઈ શકે છે, પણ જો તમે કોશિશ ન કરો તો કશું જ નહીં થાય. લગન એ વ્યક્તિ પાસે હોય છે જે બહાનો બનાવતી નથી, સાહસ એ વ્યક્તિ પાસે હોય છે જે બહાનો બનાવતી નથી, પરંતુ અનુભવ એ વ્યક્તિ પાસે હોય છે જે વાસ્તવમાં કરવું જોઈએ તે કરાવે છે. કોઈ પણ વ્યક્તિ પોતાને પોતાની જાતને સરળતાથી બદલતો નથી. જિંદગીમાં એવા બહુ જ પ્રસંગો આવે છે જે વ્યક્તિને બદલવા માટે મજબૂર કરી દે છે. ક્યારેક ક્યાંયથી કંઈ ન મળે તો ઓછામાં ઓછો તો અનુભવ તો મળશે જ. તમે દુઃખની રસ્તા પર જ ચાલો. જો ક્યારેય તમારી પાછળ તમારી વાત થાય તો ડરીશ નહીં, કારણ કે જે વાત થાય છે તે એ લોકોની હોય છે જેમાં કંઈક વાત હોય છે. તમે કોણ છો તેનો કોઈને ફરક નથી પડતો, પણ તમારી અંદરના ગુણો બહુ મહત્વના હોય છે. કેટલાક લોકો પોતાની અહંકાર માયાટ કિંમતી સંબંધો ગુમાવી બેસે છે. ઘણીવાર જિંદગીમાં આપણે કોઈ પર એટલો ભરોસો કરી બેસીએ છીએ કે જ્યારે તે આપણને છોડીને જાય છે તો વિશ્વાસ તૂટે છે. નથી આવતો. પ્રેમ કેટલો પણ સાચો હોય, લોકોને તો હંમેશા સારા દેખાવવાળા જ ગમે છે. જીવો દરેક પળને, કારણ કે પળો વળીને ફરી નથી આવતા. કેટલીક યાદો તો જીવી જવા નથી દેતી અને કેટલીક જવાબદારીઓ મરવા નથી દેતી. ક્યારેક ક્યારેક કંઈક સારું મેળવવા માટે સૌથી ખરાબ સમયમાંથી ગુજરવું પડે છે. જેના દિલમાં સાચી માનવતા હોય, એની વિચારધારા હંમેશા એ જ હોય કે મને જે દુઃખ મળ્યું, તે કોઈને ન મળે અને મને જે ખુશી મળી છે, તે સૌને મળે. જિંદગીમાં મહત્વ એ જ આપો જે તમારી કદર કરે. લોકો તમારી કદર ત્યારે જ કરશે જ્યારે તમે લોકોને તેમની જ રીતે અવગણતા શીખી જશો. સાચું છે કે સસ્તા ચીજો અને ઈયા લોકો શરૂઆતમાં હંમેશા સારી લાગશે. મનમાં હોય તો રસ્તો તો અંધારામાં પણ જોઈ શકાય છે. બીજા લોકોના દુઃખથી ક્યારેય ખુશ ન થાવ, કારણ કે તમને ખબર નથી કે ભવિષ્યમાં તમારું શું બનશે. ખોટા અંદાજમાં પણ ઘણીવાર બધું ખતમ થઈ જાય છે. બધા સંબંધો વાંકા ભૂલોવાળા નથી હોતા. ગુસ્સામાં પણ સત્ય જ પસંદ કરવું જોઈએ, જેથી કાલે જ્યારે ગુસ્સો શાંત થાય ત્યારે આંખે શરમ ન આવે. જો તમે સાચા છો તો ગુસ્સો થવાની તમારે જરૂર નથી, પણ તમે ખોટા હો તો તમને ગુસ્સો આવવાનો કોઈ હક નથી. દુઃખ તો ત્યારે થાય છે જ્યારે આપણને ખબર પડે કે જેમને આપણે આપણું બધું સમજાવ્યું, તેઓએ આપણું કોઈ મૂલ્ય જ નહોતું રાખ્યું. જિંદગીમાં વારંવાર એવું થાય છે કે મુશ્કેલ નિર્ણય જ સૌથી સરસ હોય છે. વિશ્વાસ અને ભરોસાની વાત તો બધા કરે, પણ જેને તૂટે છે,
તેને જ ખબર પડે કે વિશ્વાસ શું હોય છે. જો તમે એ માણસ શોધી રહ્યા છો જે તમારી જિંદગી બદલી શકે, તો એકવાર અરીસામાં જોઈ લો, એટલું મુશ્કેલ નથી. જિંદગીની સચ્ચાઈ સમજવી છે તો જેને તુલના કરવાનું હોય, પહેલાં પોતાની તુલના કરી જુઓ. જ્યાં જરૂર હોય ત્યાં જ પગ મૂકશો. ઉજાસમાં તો દીવાઓની જરૂર જ નથી પડતી. કોઈને હરાવવું બહુ સરળ છે પણ કોઈને જીતવું ખૂબ જ મુશ્કેલ છે. જવાબદારીઓ માણસને સમય પહેલાં જ મોટું બનાવી દે છે. સમય એ એવું છે જેની આપણે સૌથી વધુ ઈચ્છા કરીએ છીએ, પણ તેને પણ સૌથી વધારે ખોટા રીતે વાપરીએ છીએ. પાનખર થાય ત્યારે ફક્ત પાન જ ખરે છે, આંખોથી પડવાની કોઈ મોસમ નથી હોતી. જ્યારે કોઈ સંબંધ તોડવો હોય તો પહેલાં તે પોતાની ભાષાની મીઠાશ જ ખતમ કરી દે છે. આંખોમાં ઊંઘ તો બહુ હોય છે પણ સૂઈ શકતા નથી. આજકાલ એ સમય છે કંઈક કરવાની, આ સમય ખોવાવાનો નથી. જે મળ્યું છે તે જ પૂરતું છે. આ બધું પૂરતું છે. શબ્દોમાં સુખ બેહિસાબ છે, તોફાન પણ જરૂરી છે. જિંદગીમાં આવતા જ ખબર પડે કે કોણ કોણ હાથ છોડી ભાગે છે અને કોણ હાથ પકડીને રહે છે. જેને પોતાની ભૂલ દેખાય નહીં, તે વ્યક્તિથી દૂરી જ રાખવી સારું છે. કોઈ પણ સંબંધ પોતાની મરજીથી જોડાતો નથી, કારણ કે ક્યારે, ક્યાં અને કોને મળવું છે, આ બધું ઉપરવાળો નક્કી કરે છે. માન અને સન્માનની લડાઈમાં ક્યારે એકલા રહેવું હોય તો રહી જવું, પણ ક્યારેય કોઈ સામે પોતાને તૂટવા ન દેવું. કારણ કે જ્યારે તમે પોતાનું સન્માન કરશો, ત્યારે જ બીજાઓ પાસેથી સન્માન મળશે. દિલ સાફ અને મકસદ સાચો હોય તો વિશ્વાસ રાખો, કોઈ તમારું સાથે નહીં છૂટે. 3 કોઈ રીતે ઈશ્વર તમારી મદદ કરે છે. ક્યારેય હાર માનીને નહીં બેસો, જીવન અચાનક સારો વળાંક લઈ શકે છે. ક્યારેય કોઈ પર આંખ બંધ કરીને સંપૂર્ણ ભરોસો ના કરો, કારણ કે દુનિયા એટલી સારી નથી કે તમારો ભરોસો કાયમ રાખી શકે. આ ક્યારેય સાથ નથી છોડતી, પણ બદદુઆ પણ ક્યારેય પીછો છોડતી નથી. બધું ધીરે ધીરે થાય છે, બસ અચાનક સમજાઈ જાય છે. મૌન રહેવું એ એક સાધન છે અને સમજતી વિચારીને બોલવું એ એક કળા છે. જે વ્યક્તિ સીધી અને સ્પષ્ટ વાત કરે છે, તેની વાણી કડક અને તીવ્ર હોય છે, પણ એવો વ્યક્તિ ક્યારેય કોઈને દગો નથી આપતો. જે લોક તમને સાચા છે. પ્રેમ કરવાળા લોકો ક્યારેક ગુસ્સામાં આવીને ખોટું બોલી શકે છે, પણ તેઓ ક્યારેય તમને નુકસાન નથી પહોંચાડતા, કારણ કે તેમની નારાજગીમાં પણ તમારી ફિકર હોય છે. કોઈનો વિશ્વાસ મેળવવો સરળ છે, પણ તોડવો તો એથી પણ વધારે સરળ છે. એક પળ, એક દિવસ બધું બદલી શકે છે. એક દિવસ આખું જીવન બદલી શકે છે. અને આખું જીવન આખી દુનિયા બદલી શકે છે. સારા કર્મ કરવા છતાં પણ ઘણા લોકો તમારી ખામીઓ જ યાદ રાખશે, એટલે લોકો શું કહે છે તેની પર ધ્યાન ન આપો. મિત્રો, આ વિડીયોમાં એટલું જ. મને આશા છે કે તમને આ વિડીયોમાંથી ઘણું કશુંક શીખવા મળ્યું હશે. લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં અને કમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ લખજો. આવી જ જ્ઞાનવાળા અને પ્રેરણાદાયક વિડીયો મળતા રહે તે માટે અમારી ચેનલ વાસ્તુજ્ઞાન મંદિરને સબસ્ક્રાઇબ કરો અને ઘંટડી પણ દબાવી દેજો. ભગવાન શ્રીકૃષ્ણ તમારું ભલું કરે, પોતાની સંભાળ રાખજો. જય શ્રી રાધે કૃષ્ણ.